नमस्कार मित्रों। लाली मेरे लाल की जित देखूं तित लाल, लाली देखन मैं चली मैं भी हो गई लाल। મિત્રો આજે એક એવા માણસની વાત કરીએ છીએ, એવી વિરલ વ્યક્તિ, એવી મહાન વ્યક્તિની વાત કરીએ છીએ કે જો તમે એને મળો તો તમે પણ એના મય થઈ જાઓ, એવી વ્યક્તિની વાત કરીશું. એટલે તો મેં શીર્ષક રાખ્યું છે 2.5 મિનિટ મોરારી બાપુ સાથે. 2.5 મિનિટ શ્રી મોરારી બાપુ સાથે. તો મિત્રો, મારો એક પ્રસંગ 16 જાન્યુઆરી 2023નો દિવસ હતો અને લગભગ 4 વાગ્યાની આસપાસ મોરારી બાપુને મળવાનું થયું અને અદ્ભુત એક આનંદ થયો. અને આ મોરારી બાપુને મળવાનો પ્રસંગ કેવી રીતે ઊભો થયો એની વાત કરું તો મેં શ્રી દીપક બાપુ રામદેવ પુત્ર, જે રંગપુર અને મેઘરજના રામદેવ આશ્રમના સંત મહંત છે, ખૂબ જ સેવાભાવી માણસ છે અને એમને એકાદ બે વાર મળેલો હું અને પછી એમના વિશેની એક નોવેલ લખવાનો મેં વિચાર કરી લીધો અને એક દિવસ મેં અમલ પણ કરી લીધો અને 5 દિવસમાં એ દીપક બાપુ રામદેવ પુત્ર ઉપર મેં નોવેલ લખી નાખી. બાપુ ખૂબ ખુશ થઈ ગયા કે ભાઈ, મને મારા જીવન વિશેની ઘણી બાબતો ખબર નથી, તમે નોવેલમાં સમાવેશ કર્યો છે. મિત્રો, આ નોવેલ છે, જીવન ચરિત્ર નથી, બાયોગ્રાફી નથી, પણ નોવેલ રૂપે બાપુનું આખું જીવન દર્શન કરાવ્યું છે. તો બાપુ ખૂબ ખુશ થઈ ગયા, દીપક બાપુ. પછી એમને અંદરથી કંઈક સ્ફૂર્ણા થઈ હશે ગમે તે, પણ આ વ્યક્તિને એટલે કે પ્રયત્ન કાનાડિયાને મોરારી બાપુ સાથે કંઈક એવોર્ડ મળે તો કેવું, એવું અમને વિચાર આવ્યો હશે. અને દીપક બાપુએ મારા મોટાભાઈ દિનકરભાઈ કાનાડિયાની વાત કરી કે ભાઈ આટલું સરસ પુસ્તક, એમના ઘણા બધા પુસ્તકો આવે છે. તો મિત્રો, પછી મોરારી બાપુને વાત કરીને મોરારી બાપુએ તરત કીધું કે ભાઈ હા, આપણે એમને એવોર્ડ આપીશું, એક સરળ શિક્ષક, એક સરળ લેખક, સારો લેખક. તો આ રીતે મને એક મોરારી બાપુના હાથે 16 જાન્યુઆરી 2023માં ઘણી મેદની રંગપુરમાં ભેગી થયેલી અને અચાનક મોરારી બાપુની ગાડી આવે છે, સ્ટેજ ઉપર મોરારી બાપુની પધરામણી થાય છે. મિત્રો, અને ત્યાં પછી જ્યારે ઇનામો કોઈને આપવાના હોય, કોઈનું સન્માન કરવાનું હોય, કોઈને એવોર્ડ આપવાના હોય, કોઈને સર્ટિફિકેટ આપવાનું હોય, કોઈના પુસ્તકનું ઉદ્ઘાટન હોય, વિમોચન હોય, એ મોરારી બાપુના હાથે ત્યાં થઈ રહ્યું હતું. અને મને પણ એ દિવસે મોરારી બાપુની સાથે સ્ટેજ ઉપર બેસવાનો જે અવસર મોકો મળ્યો, એ દિવસ આજે પણ હું ભૂલી શકતો નથી. માત્ર મોરારી બાપુ સાથે મને વાત કરવાની 2.5 મિનિટ મળેલી, પણ પેલી 2.5 મિનિટ પેલા કબીરના ઢાઈ આખર પ્રેમ કા જે કહીએ ને કે પોથી પટપટ જગ મુઆ, પોથી પટપટ જગ મુઆ, ઢાઈ આખર પ્રેમ કા પઢેસો પંડિત હોય. તો મિત્રો, આ છે, કારણ કે આમાં પોથી પઢવાથી પણ પંડિત બનાતું નથી, પણ જો તમે પ્રેમને પારખી જાઓ તો તમારું જીવન સફળ થઈ જાય, ક્યાંય પોથી વાંચવાની જરૂર નથી. તો મોરારી બાપુએ 2.5 મિનિટ સુધી મારી સાથે જે ચર્ચા કરી કે તમે ક્યાં નોકરી કરો છો, શું કરો છો, તમે આ લેખક કેવી રીતે બન્યા, આવી વાત જે કરી, એટલે મેં એમને એ પણ રજૂઆત કરી કે બાપુ, હું ગામડામાં રહેતો હતો એક નાનકડાને, ત્યાંથી જે મારા અનુભવો ભેગા થયા, મારા ફાધરનું પણ ઇન્સ્પિરેશન, મારા મોટાભાઈ દિનકરભાઈનું પણ ઇન્સ્પિરેશન, અને એ રીતે મેં મારી નોવેલ લખવાની શરૂઆત કરી અને બાપુ ખૂબ ખુશ થઈ ગયા. 3 પુસ્તકો, અરવલ્લીનું ઝરણું અને એ સિવાય સફળતાની સફર ને આવા 3 પુસ્તકોની બાપુએ ત્યાં વિમોચન કર્યું અને બાપુ એટલા બધા ખુશ થયા એના ટાઇટલ વાંચીને. અરવલ્લીનું ઝરણું, સફળતાની સફર, વિદ્યાર્થીઓની સફળતાની સફર, આવી 3 જોઈને બાપુ ખુશ થઈ ગયા અને એમણે મારી સાથે જે 2.5 મિનિટ વાતો કરી, અને વાતો આજે પણ ખાસા વર્ષ થવાયા, 4 વર્ષ લગભગ થવાયા, છતાં પણ હું એ વાતોને મમરાવી રાખું છું. કારણ કે આવી વિરલ વ્યક્તિના દર્શન થવા, એમની નજીકમાં જવું, કારણ કે અસંખ્ય મેદનીની વચ્ચે બાપુને મળવું એટલે બહુ મુશ્કેલ વાત છે. મારા એક મિત્ર કરશનભાઈ, જે એન્જિનિયર છે લોલાસણ ગામના, એમણે તો મને એવું કહેલું કે ભાઈ, તમે ભાગ્યશાળી છે કે બાપુએ તમને એવોર્ડ આપ્યો, બાપુએ તમારા પુસ્તકોનું વિમોચન કર્યું. અને હું એમની જોડે વર્ષોથી સંપર્કમાં છું, એમના કોઈ પણ હોય, કથા હોય તો જાઉં છું, પણ હજુ મોરારી બાપુને નજીકથી મળી શક્યો નથી. એટલે તમે ભાગ્યશાળી છો. તો મિત્રો,
આવા બાપુને મળવાથી જે આપણી પળો, ભૂતકાળની પળો જે અત્યારે મમરાવીએ તો આપણે અત્યારે હાલ જાણે વાસ્તવિક બાપુને મળી રહ્યા એવું લાગ્યું છે. અને આ બાપુને મળ્યા પછી મારી લખવાની લેખન શૈલી હતી એમને જે એવોર્ડ આપ્યો સરળ શિક્ષણ અને શ્રેષ્ઠ લેખક તરીકેનો જે એવોર્ડ આપ્યો એનાથી મારી લખવાની શૈલી પણ આપોઆપ વધી ગઈ. કારણ કે મને પ્રોત્સાહન મળ્યું મોરારી બાપુ જેવા મહાન વિરલ વ્યક્તિનું પ્રોત્સાહન મળવાથી મારા લખવાની અંદર પણ ખૂબ સુધારણા આવી ગઈ અને હું અત્યારે તો લગભગ 50 બુક સુધી પહોંચી ગયો છું. તો આવા સંતો મહંતો દીપક બાપુ જેવા, સંત શ્રી મોરારી બાપુ જેવા કથાકાર, મહાન કથાકાર કે જે વિદેશોમાં પણ પ્રખ્યાત છે, આખી દુનિયામાં એમને કોઈ ના ઓળખતો એવું ના બને એવા બાપુને 2.5 મિનિટ મળ્યો અને 2.5 મિનિટનો જે આનંદ છે મિત્રો કદાચ જિંદગીભર રહેશે. તો આવા વ્યક્તિઓનો જે પ્રભાવ, એમની જે ઇમ્પેક્ટ આપણા ઉપર પડે છે ને જિંદગીભર રહે છે, તો એ વ્યક્તિઓ વિરલ હોય. કારણ કે તમે કોઈ વ્યક્તિને જ્યારે મળો અને વર્ષો સુધી એની યાદ સચવાઈ રહે, એને આપણે કહીશું ક્લાસિક મેમરી. જેમ કે આપણે લતા મંગેશકરને ઘણા વર્ષો પહેલાં ગીતો ગાયા હોય પણ અત્યારે પણ આપણે સાંભળતા હોય તો આપણે કોઈ ક્લાસિક સોંગ છે. તો મિત્રો આ બાપુની સાથેની મારી યાદો એ ક્લાસિક મેમરી છે અને ક્લાસિક મેમરીને હું યાદ કરું છું. ઘણીવાર મારા વિદ્યાર્થીઓને પણ કહું છું કે ભાઈ મોરારી બાપુ સાથે 2.5 મિનિટ વાત કરીને મને જે આનંદ આવ્યો હતો એ જીવનમાં અમુક આનંદ જે આવે છે એમાંથી એક છે. જિંદગીમાં ઘણા આનંદો હોય છે પણ એમાંથી એક મહત્ત્વનો આનંદ આ છે. તો મિત્રો મોરારી બાપુને 2.5 મિનિટ એમની સાથે ચર્ચા કરીને ખૂબ મજા આવી ગઈ. મિત્રો તમે પણ કોઈક વાર આવી વિરલ વ્યક્તિને મળશો તો ખૂબ આનંદ આવી જશે અને તમારા જીવનનું કંઈક મૂલ્યવાન પાસું બની જશે અને આ મૂલ્યવાન ઘટના છે એવું પણ લાગશે. તો મિત્રો મોરારી બાપુ વિશે આજે આટલું જ. જો મિત્રો આપ સૌને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય એને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. મોરારી બાપુને વંદન, દીપક બાપુને પણ વંદન. જય હિન્દ, જય ભારત.